નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સંસદીય મત વિસ્તાર માટે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્માન ભારત યોજના હેઠળ ખેડા જિલ્લામાં 1.79 લાખ કુટુંબોનો સમાવેશ કરાયો છે, જ્યારે પીએમ જન આરોગ્ય યોજનામાં જિલ્લામાં 5700 ઉપરાંત લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ અપાયા હતા। આ કાર્યક્રમ ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, કલેક્ટર સુધીર પટેલ તથા વીડીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આરોગ્ય મેળાના કાર્યક્રમમાં સાંસદ દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ 57,064 લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ આપવામાં આવ્યું છે। આ યોજના હેઠળ 254 લાભાર્થીઓને સારવાર પેટે ₹37.51 લાખના ક્લેમની ચૂકવણી કરવામાં આવી છે। ગોલ્ડન કાર્ડ માટે ખેડા જિલ્લામાં 130 જનસેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। જિલ્લામાં હાલમાં 79 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે અને આગામી વર્ષમાં નવા 48 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત કરવામાં આવશે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ જિલ્લામાં 34 સરકારી તેમજ 31 ખાનગી સહિત 65 હોસ્પિટલો કાર્યરત છે। વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી રાજ્યના ગ્રામ્ય, શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારો સુધી અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડી આરોગ્ય સેવાઓનું વિસ્તૃતીકરણ કર્યું છે। નડિયાદ શહેરના તમામ વોર્ડમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવ્યું હોવાનું પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું। આ આરોગ્ય મેળામાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સ્થળ પર જ નિદાન સારવાર અને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। સાંસદ દેવસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ તથા મહાનુભાવોએ આરોગ્ય મેળામાં સારવાર નિદાન કામગીરીનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને સ્થળ પર જ ગોલ્ડન કાર્ડનું વિતરણ કર્યું હતું। આશા બહેનો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ અવસરે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ પ્રવીણસિંહ, કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતિભાઈ સોડા પરમાર, પદાધિકારીઓ, કલેક્ટર સુધીર પટેલ, નિષ્ણાત ડોક્ટરો, આશા આંગણવાડી કાર્યકરો તેમજ વિશાળ સંખ્યામાં જિલ્લાભરના નાગરિકો હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં શાસન કરી રહેલી રાજ્ય સરકાર લોકોના આરોગ્ય માટે ચિંતા કરીને આરોગ્યની સુખાકારીની સેવાઓ લોકો સુધી સરળતાથી મળે અને નજીકના સ્થળેથી મળી રહે તે માટે પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ આ બધું જ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। રાજ્યમાં આરોગ્યની સુખાકારી વધારવા અને રોગચાળાને અટકાવવા માટે તબીબી સેવાઓનું ખૂબ જ મહત્વ છે અને તેથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। પહેલા તો આરોગ્ય વિભાગ દ્વારા રાજ મને લાગ્યો કસુંબીનો રંગ અને એ ગીતમાં બધા જ યોજનાઓને જોડી અને બેટી બચાવો બેટી પઢાઓ એ પણ આરોગ્ય વિભાગના ફેસિલિટેટર બહેનો, આશા વર્કર બહેનો દ્વારા આટલું સંવેદનશીલ અને પ્રેરણાદાયી નાટક થયું માટે આ બંને પ્રસ્તુતિકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અંદરથી સંવેદનશીલતા હોય, લાગણી હોય તો જ આ સૂજે અને તો જ આપણે આટલું સરસ પ્રસ્તુતિકરણ પણ કરી શકીએ। આ બંને વિભાગો દ્વારા જે સંદેશો આપવામાં આવ્યો છે એ સંદેશો ઘણું બધું કહી જાય છે। માર્ગદર્શન આપ્યું છે તે બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પંચાયત તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પત્રકાર મિત્રો તથા સર્વ ડોક્ટર મિત્રોની ટીમ ખડે પગે ઊભી રહી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય।